સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ ગાંધીનગર દ્વારા છે તે મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત છે પીપીપી ધોરણે છે તે EMRI-GHS દ્વારા અમલીકૃત ચાઇલ્ડ હેલ્પલાઇન હેઠળ તાત્કાલિક ફિક્સ પગાર ઉપર છે હંગામી ધોરણે છે તે ભરતી કરવામાં આવી છે, જેમાં છે વોક એન્ડ ઇન્ટરવ્યૂ ભરતી છે, એટલે કે કોઈપણ પ્રકારની પરીક્ષા વગર સીધી ભરતી છે તે કરવામાં આવશે. તો આ વિડીયોમાં આપણે છે આના વિશે વાત કરવાના છીએ. કયા કયા પોસ્ટ છે, કેટલો પગાર ધોરણ છે અને તમારે ઇન્ટરવ્યૂ માટે છે ક્યાં જવાનું છે, તે તમામ માહિતી જોવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો વોક એન્ડ ઇન્ટરવ્યૂ કરીને છે આ ઓફિશિયલ નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત છે આ ભરતી રહેલી છે. જેમાં આપણે પોસ્ટની વાત કરીએ તો પહેલી પોસ્ટ છે પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની પોસ્ટ છે અને 18,000 રૂપિયા ફિક્સ પગાર છે તે આપવામાં આવશે. આમાં મિત્રો છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી કરેલી હોવી જોઈએ સોશિયલ વર્કમાં અથવા તો ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં અથવા તો હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં અથવા તો છે તે સાયકોલોજીમાં અથવા તો જે છે લોમાં, પબ્લિક હેલ્થમાં વગેરેમાંથી તમે કોઈ પણ એક ડિગ્રી ધરાવતા હો તો તમે છે આમાંથી એપ્લાય કરી શકો છો. બીજી પોસ્ટની વાત કરીએ તો ચાઇલ્ડ હેલ્પલાઇન સુપરવાઇઝરની ભરતી છે, જેમાં તમારે છે ગ્રેજ્યુએશન ઇન BA એન્ડ સોશિયલ વર્કમાં કરેલું હોવું જોઈએ અથવા તો તમે છે કોમ્પ્યુટર સાયન્સ અથવા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા તો કોમ્યુનિટી સોશિયોલોજી અથવા તો સોશિયલ સાયન્સમાં કરેલું હોય તો તમે એપ્લાય કરી શકો છો. પગાર ધોરણની વાત કરીએ તો આમાં પગાર ધોરણ તમને છે 15,637 જેવો છે તે પગાર ધોરણ આપવામાં આવશે. ત્રીજી પોસ્ટ છે કાઉન્સિલરની પોસ્ટ છે, જેમાં પગાર ધોરણ 16,500 જેવું આપવામાં આવશે. જેમાં શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન ઇન સોશિયલ વર્ક અથવા તો સોશિયોલોજી જે છે સાયકોલોજી અથવા તો પબ્લિક હેલ્થ અથવા તો કાઉન્સેલિંગમાંથી છે તે તમે છે જે ગ્રેજ્યુએશન કરેલ હોય તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો. આ 3 પોસ્ટ ઉપર ભરતી આવી છે. મિત્રો, કયા કયા જિલ્લામાં આવેલી છે તેના વિશે વાત કરીએ અને ઇન્ટરવ્યૂ માટે તમારે ક્યાં જવાનું છે તેની પણ વાત કરીએ. તો અહીં તમે મિત્રો જોઈ શકો છો ઇમરજન્સી હેલ્પલાઇનમાં કામ કરેલા અનુભવને છે આમાં પ્રધાન પ્રાધાન્ય આપવામાં આવશે. 2 વ્હીલર સાથે ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ, કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ, દિવસ અને રાત્રે શિફ્ટમાં કામ કરી શકે તેવા હોવા જોઈએ અને ગુજરાતમાં કોઈ પણ જિલ્લામાં કામ કરી શકે તેવા ઉમેદવારો માટે છે આ ભરતી રહેલી છે. મિત્રો, ઉપરોક્ત જગ્યા માટે છે લાયકાત ધરાવતા ઉમેદવારોએ 20/11/2025ના રોજ સવારના 10 વાગ્યા બપોરના 2 વાગ્યા સુધી જે છે જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધાર પુરાવા સાથે છે નીચેના જે સ્થળો આપેલા છે ત્યાં તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે. અલગ અલગ જિલ્લાઓમાં છે અલગ અલગ સ્થળ ઉપર ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલા છે. તો તેમાં આપણે જોઈએ તો પહેલું ઇન્ટરવ્યૂનું સ્થળ અમદાવાદ ખાતે છે, જે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દસ્તાના ફાર્મ હાઉસ પાસે હરિદર્શન 4 રસ્તા, નરોડા, કઠવાડા રોડ, અમદાવાદ ખાતે મિત્રો રહેલું છે. સુરતની વાત કરીએ તો સુરતમાં 108 ઓફિસ, જૂની સિવિલ હોસ્પિટલ, ચોક બજાર, સુરત ખાતે છે. જામનગરની વાત કરીએ તો જામનગરમાં છે 108 ઓફિસ, પંપ હાઉસ, રણજીત સાગર રોડ, પટેલ પાર્ક નજીક, જામનગર. ત્યારબાદ દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો 108 ઓફિસ, સરકાર જનરલ હોસ્પિટલ, ખંભાળિયા, સલૈયા 4 રસ્તા, ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા ખાતે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં છે 108 એમ્બ્યુલન્સ સર્વિસીસ, GK જનરલ હોસ્પિટલ, ઇમરજન્સી ગેટ, ભુજ કોચ ખાતે. અને રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં 108 એમ્બ્યુલન્સ, રાજકોટ નગર સેવા કરણી ST બસ સ્ટેન્ડ પાસે, રાજકોટ. તો આટલા સ્થળ ઉપર આટલા જિલ્લાઓમાં છે આ માટેના ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલા છે. તો જે પણ ઉમેદવારો છે આમાંથી શૈક્ષણિક લાયકાત ઉપરોક્ત જો ધરાવતા હોય અને છે જે નોકરી કરવા માંગતા હોય તો તેના માટે છે વોક એન્ડ ઇન્ટરવ્યૂ જે છે આ ભરતી રહેલી છે. કોઈ પણ પ્રકારની જે છે તમારે પરીક્ષા આપવાની નથી, ડાયરેક્ટ તમારી ભરતી છે તે કરવામાં આવશે.